હેલો મિત્રો, તો જો મિત્રો આપણે ચકલી માટે નવું ઘર લાયા છીએ. આ જો એક આ પણ છે અને પાણીનો આપણો કુંડો આવી ગયો. હવે જો મિત્રો આ ઘર છે એના આગળ મેં વાયરો ભરાય. વાયર ભરવાનું કારણ કોઈ પેલી કાબેરો ખરી, કાબેરો બહુ હેરાન કરી. એટલે આ ચકલોને કહેવાય કે આખો દારો જપ્પાની જગ્યાએ મારે 10 વખત કાબેરો કાઢવી પડે. એટલે આપણે આ વખતે એવું કરીશું કે આ બધા ઘર છે ને એક ઘર પેલા ઓર સેન્ટરમાં ભરાઈ દે. આ જયમનીઓનો હિંચકો છે, આપણે હિંચકો કાઢીને આ ઘર ભરાઈ દે. એટલે કે આનો મતલબ કાબેર કોઈ હેરાન ના કરે. તો જો મિત્રો પહેલાં કહેવાય ને કે આપણે ઓના પેલા ઉતાર દેવું જે હિંચકો છે ને રે. આ જો હશે ને ચકલીનું સરસ મજાનું ઘર. એટલે એક તો આપણે લગાવેલું હો, બીજું લગાવીશું એના પછી પેલું માટીનું પણ લગાવીશું. તો જો મિત્રો આ ઘરની ખાસિયત શું છે ખબર છે? આ ઘરની માઇનસ પોઈન્ટ એ છે પ્લાસ્ટિકનું ઘર, પણ એમાં જો ચકલીને જવા માટે છે ભાઈ અંદર કહેવાય કે સ્પેસ આલી અંદર જગ્યા. અને પેલું કેવું છે કે આટલા ફોડું છે ને સીધું જ છે, એટલે કાબેર કે કોઈ બી હોય ને તો એને નુકસાન કરી શકે. અને આમાં જો એક એક્સ્ટ્રા ભાગ પણ બહાર કાઢ્યો. છતાં સેન્ટરમાં લબડા દેવું થાય, કોઈ પણ બીજું ભારે કે કોઈ કબૂતર કે કાબેર ખાવ આના પર બેસી નહીં હતા. તો આમાં સીધે સીધો આપણે ચકલો જ જઈ શકીએ. આપણે પેલું ચકલાનું ઘર સીને ભરાઈ દઈએ. હવે આર્યું ઘર ઝૂલતું અને ફરતું જ રહેશે. બરાબર, બે બાજુ સ્પેસ છે એટલે કહેવાય ને કે પવન પણ સારું એવું આવશે. આ રીતે હલતું રહેશે કે આનું મતલબ ઝૂલતું. આપણને એવું લાગે તો જગ્યા આગી પાછી કર્યો તો કરીએ. પછી એ બીજું ઘર સારી આના આપણે પેલી ખીલી છે ને કન લગાવી દઈશું અમે. તો ચાલો મિત્રો આપણે આના પણ બીજું છે એને ભરાઈ દઈએ. એટલે કે આના મતલબ વાયકન જોવાય 1 2 ના 3 ઘર તો જ થઈ ગયા. આટલો હવે આનો થોડી મજબૂત કરી દઈશું, મતલબ થોડું ગારો નાનો રાખીશું. આમ તો લોબુ બરાબર. બરાબર થોડું માપનું કરીને આ ગારો સીનો થોડો ફિટિંગ કરી દે જેથી કે નીકળી ના જાય. જો મિત્રો બીજું પણ ઘર તૈયાર. 2 ઘરના 3 ઘર. હવે કુંડો આપણે ઓલરેડી નીચે 1 2 તો છે, પણ બીજો હજુ 1 2 લાયા છે. એટલે આપણે જો તો હકન લગાવી દે પાણી. બરાબર, તો જો મિત્રો આપણો હકન ભરાય છે કુંડું. કોઈ જો એક ઠંડક પણ છે ને એકન ચકલોને બધું વધારે આવે. અચ્છા ચલો, એ ફનગો આલેલો જ છે તો આપણે ઓલરેડી ડાયરેક્ટ ભરાઈ જ દેવો. ઓકે બરાબર. હવે આપણે આની અંદર પાણી વેડીશું લાઈન. ચકલાને છે પ્રોબ્લેમ ના થાય. જો કોણ ફળું આવવા પાણી આવવા મળ્યું. જો મિત્રો આ કુંડા કહે કે પાણી ટોય ભરી કાઢ્યું છે આપણે. હવે પેલું બીજું છે બીજી બાજુ વધ્યું છે.
જો મિત્રો બીજું એક કુંડું આપણે અહીંયા બાંધીશું, કારણ કે આ છે ચીકુડી અને આની કહેવાય ને આની જે સોયલો છે ને એકદમ ઠંડો છે, એટલે આ ઘટાદાર છાયામાં આપણે અહીંયા કુંડું બાંધીશું. બરાબર, એના બધા પાણી બધી વ્યવસ્થા કરી દીધી છે. જો આમાં ત્રણે વાયરનું બેલેન્સ રહેવું જોઈએ, અને કદાચ એક બાજુ નેચું નમી ગયું તો ઊંચું નેચું થઈ શકે. ચલો આપણે અહીંયા બેલેન્સ સાથે બાંધીશું. જો મિત્રો હવે આપણે કુંડું બાંધી દીધું. હા અને હવે આપણે આમાં વેડીશું પાણી. ચલો આપણું કુંડું તૈયાર. જો મિત્રો હવે આપણે આની અંદર પાણી વેડીશું. આપણે ચકલાનો જીવડા શું કોઈ તકલીફ ના પડે. જો પાણી તો ઘણું બધું છે, પણ શું પરફેક્ટ પીવાની વ્યવસ્થા હોય તો ચકલાને મજા આવે. અને આવો માટીનું એટલે પાણી ખાલી એકદમ ઠંડુ રહેશે. જો પાણી આવવા મળ્યું, આવે એટલે બંધ કરી દેવાનું, આટલું પાણી વેડવાનું. તો જો મિત્રો મેં તો મારું કામ કરી દીધું. બરાબર, તમે પણ તમારા આજુબાજુમાં બસ વધારે નહીં આવો, એક એક કુંડું બાંધશો ને તો સમજી લો કે 10 ઘર વચ્ચે એક આવું બંધાને તો સમજી લો કે કોઈ જગ્યાએ કોઈ ચકલોને આવી મતલબ તરશે નહીં, મારી કંઈ એમને કોઈ તકલીફ નહીં પડે. બરાબર, મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બાય.